તાલુકાના ધનકવાડા ગામે નવનિયુક્ત પ્રમુખશ્રી તથા હોદ્દેદારોનો સન્માન સમારોહ યોજાયો। નવનિયુક્ત પ્રમુખશ્રી દાનાજી ઠાકોરના ફાર્મ હાઉસ ઉપર સન્માન સમારોહ યોજાયો। દિયોદર તાલુકાના ધનકવાડા ગામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા નવનિયુક્ત પ્રમુખશ્રી તેમજ હોદ્દેદારોનો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 9/4/2025 ને બુધવારના રોજ સાંજે 7 કલાકે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ મંત્રી શ્રી મુકેશજી ઠાકોર, જિલ્લા પ્રમુખ શ્રી ડીડી ઝાલેરા, જિલ્લા ઉપપ્રમુખ શ્રી રામભાઈ ઠાકોરની ઉપસ્થિતિમાં જીકેટીએસ તાલુકા પ્રમુખ શ્રી દાનાજી દેવસીજી ઠાકોરના ફાર્મ હાઉસ ઉપર સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો। સદારામ બાપુનો ફોટો મૂકીને આવેલા મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને આગળ વધારવામાં આવ્યો હતો। જીકેટીએસ તાલુકા પ્રમુખ શ્રી દાનાજી ઠાકોર, દિયોદર શહેર પ્રમુખ સરતાનજી ઠાકોર તેમજ તાલુકા ટીમ શહેર ટીમનું તમામ આવેલા સેનાના કાર્યકરોના હસ્તે સદારામ બાપુનો ફોટો, પાઘડી તેમજ ફૂલહાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું। જિલ્લા પ્રમુખ શ્રી ડીડી ઝાલેરાએ સભામાં કહ્યું હતું કે તમે બધા જાણતા હશો કે વર્ષોથી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સમાજના ઉત્થાન માટે, સમાજના વિકાસ માટે, સમાજને કઈ રીતે આગળ લઈ જવો એ દિશા માટે કામ કરી રહ્યું છે। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના માધ્યમથી આપણે સૌ એક તાતણે બંધાણા। વધુ કહ્યું હતું કે એક તાતણે બંધાણાને આપણે સૌ અહીં ઉપસ્થિત રહ્યા। આ બધાનો આભાર આપણા સૌના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરનો છે। પ્રદેશ મંત્રી મુકેશજી ઠાકોરે કહ્યું હતું કે સમાજને સંગઠિત અને મજબૂત કરો, જેથી કરીને ક્યાંય પાછળ ના રહે, વ્યસન મુક્ત થાઓ અને શિક્ષણ તરફ આગળ વધવાનું સૂચન કર્યું હતું। આ પ્રસંગે દિયોદર તાલુકા ટીમ શહેર ટીમ ગામડાના કાર્યકર્તાઓ સૌ ઉપસ્થિત રહીને નવનિયુક્ત પ્રમુખશ્રી તેમજ હોદ્દેદારોને આગળ વધવા તેમજ વધુ સંગઠિત કરવાની શુભેચ્છાઓ પાઠવી હતી। હિંગળાજ માતાની આજે ધનકવાડા મુકામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દિયોદર તાલુકા પ્રમુખ શ્રી દાનાજીના સત્કાર સમારંભમાં ઉપસ્થિત આપણા વિસ્તારનું ગૌરવ અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ મંત્રી શ્રી મુકેશજી ઠાકોર સાહેબ તેમજ સમસ્ત આગેવાનો, વડીલો, યુવાન મિત્રો, મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓ અને અહીંયા ઉપસ્થિત માતાઓ, બહેનો અને આપના પ્રમુખ શ્રી દાનાજી અને એમનો પરિવાર, તમે બધા જાણતા છો વર્ષોથી કે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના એક સમાજના ઉત્થાન માટે અને સમાજના વિકાસ માટે, સમાજને કઈ રીતે આગળ લઈ જાઓ એ દિશા ઉપર કામ કરી રહ્યું છે। સર, આપ સૌને વિનંતી કરું છું કે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના માધ્યમથી આપણે સૌ એક તાંતણે બાંધાણા અને એક તાંતણે બાંધી અને તમે અહીંયા ઉપસ્થિત રહ્યા હોય એનો માત્ર ને માત્ર શ્રેય હોય તો ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ અધ્યક્ષ શ્રી અલ્પેશજી ઠાકોર સાહેબ। આપણો સમાજ કઈ દિશામાં ભટકતો હતો ને ક્યાં હતો એ જોતા જોતા એક તાંતણે બાંધી, કારણ કે અહીંયા ધનકવાડા ગામમાં 20 વર્ષ પહેલા હું આવ્યો હતો પણ મને કોઈ ઓળખતું નતું। એટલે આ ઠાકોર સેનાના માધ્યમથી આજે માન સન્માન અને મળે છે ને તો એ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના છે। ત્યારે આજે અહીંયા નવી ટીમની રચના ક્યારે થઈને એનો સત્કાર સમારંભ રાખ્યો ત્યારે આપ સૌ વડીલો અહીંયા ઉપસ્થિત છો ત્યારે સૌ જાણો જ છો કે હવે સમાજનો વિકાસ કરવો હશે તો શિક્ષણથી જ આગળ વધશે અને એકતાથી જ આગળ વધી શકાય। ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે આપણા બાળકોને ખૂબ ભણાવો, દીકરીઓને પણ ભણાવો, વ્યસન મુક્ત બને અને સમાજનું સર્વશ્રેષ્ઠ નિર્માણ થાય। એટલે આપણે ખૂબ મોટો યોગદાન આપવું પડશે અને દોનાજી પણ
ખૂબ એમનું ઊંચા વિચારો અને આ સંગઠનમાં દાનાજીનો મારો પરિચય નહોતો. ક્યારેક ક્યારેક મળવાનું થતું હશે, પણ સંગઠનના માધ્યમથી વ્યક્તિગત પરિચય કરવાનો મોકો મળતો જ નહીં ક્યારે. પણ આ વિસ્તારની અંદરથી જ્યારે પ્રમુખની રચના કરવાની આવી એટલે ઘણા બધાના ફોન આવ્યા અને મેં પણ પરિચય લીધો કે દોનાજીને પ્રમુખ બનાવો તો કેવું રહે. એટલે કોઈ બધા વ્યક્તિએ સામેથી પણ કીધું અને જેને પૂછ્યું ને એણે એવું કીધું કે સાહેબ દિયોદર તાલુકાની અંદર સંગઠનને આખા તાલુકાને ભેગું કરીને એકત્ર કરી શકે તો એ દોનાજીની તાકાત છે. એટલે દોનાજીની પ્રદેશ ઉપર રજૂઆત મૂકવામાં આવી. સિંગલ અહીંયાથી તો નોમ 3-4 આપ્યા, પણ તાલુકામાંથી નોમ એક જ આપવાનું સજેશન કરવામાં આવ્યું સાહેબ. એટલે મેં પણ ઉપર એક જ નોમ સજેશન કર્યું હતું આ તમને. એટલે સાહેબે ત્યાંથી આદેશ આપ્યો કે કઈ વાંધો નહીં, તમને જે યોગ્ય લાગે એ રીતે નિર્ણય લો અને સમાજને સાચી દિશા મળે અને તાલુકામાં ફરી સંગઠન મજબૂત થઈ અને દિયોદર તાલુકો વળી પાછો ધમધમતો થાય અને આપ સૌ સાથે મળી અને આ સમાજનો વિકાસ કરીએ એટલું જ કહેવાનું હતું. બીજું જે વ્યક્તિગત આ વિસ્તારનું જે ચર્ચાઓ કરવાની હશે મુકેશભાઈ સાહેબ કહેશે. બસ અસ્તુ, ભારત માતા કી જય. આજે ધનકવાડા મુકામે પૂર્વ સરપંચ શ્રી દેવસીબાના આંગણે જીકેટીએસ દિયોદર તાલુકાના નવનિયુક્ત પ્રમુખ શ્રી, નવનિયુક્ત તાલુકાની ટીમ, કોર કમિટી, સલાહકાર ટીમ અને શિક્ષણ સમિતિના સભ્યોના સન્માનના કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા સૌના માર્ગદર્શક ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પાયાની જે ઈંટો કહેવાય એમાંની એક ઈંટ એટલે ડીડી જાલેરા સાહેબ, આપણા જિલ્લા પ્રમુખ સાહેબ શ્રી, તાલુકા પ્રમુખ શ્રી દાનાજી, શહેર પ્રમુખ શ્રી સરતાનજી, વિલડી પ્રમુખ શ્રી રાહુલભાઈ, આપણા વડીલ અને જેમના આંગણે આપણે ખૂબ સરસ અહીંયા ભોજનની વ્યવસ્થા, બેઠકની વ્યવસ્થા અને એક મહેમાનોનો જે આવકાર થાય એ જ રીતે અહીંયા તમામ કાર્યકર્તાઓ, આગેવાનો, યુવાનો સૌને આવકાર્યા છે એવા દેવસીબા અને એમનો પરિવાર, મંચ ઉપર ઉપસ્થિત સૌ સરપંચશ્રીઓ, આગેવાનો, પૂર્વ પ્રમુખશ્રીઓ, સુખદેવજી, બાબાજી, વિસ્તારના સૌ અગ્રણી આગેવાનો, સરપંચશ્રીઓ, તાલુકાના સૌ જે પાયાના કાર્યકર્તાઓ છે એવા સૌ કાર્યકર્તાઓ, હોદ્દેદારો, શહેરની ટીમ, સૌ અહીંયા પરિવારના માતાઓ, બહેનો, બાળકો, યુવાન મિત્રો, પત્રકાર મિત્રો સૌને અહીંયા આજની આ મિટિંગમાં આવકારું છું, સ્વાગત કરું છું સૌનું. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના એટલે શું એનો પરિચય એક ટૂંકમાં ખાલી એક જ લીટીમાં આપણા શંભુભાઈ સાહેબે આપ્યો કે જ્યારે આ સંગઠન નહોતું ત્યારે તાલુકાની અંદર કંઈ પણ નાના મોટું કામ પડે, સમાજના કોઈ પણ માણસોનું, યુવાનોનું, આગેવાનોનું કે કોઈ અધિકારીઓનું, તો કોને જઈને મળવું એ એક પ્રશ્ન હતો. જે જાહેર જીવન સાથે જોડાયેલા આગેવાનો હોય, રાજકીય રીતે સક્ષમ આગેવાનો હોય, સરપંચો હોય, ડેલિગેટો હોય, એટલા જ લોકોને ખબર હોય કે નાના મોટો ગામમાં કે સમાજમાં કે વિસ્તારમાં કોઈને પ્રશ્ન છે તો ક્યાં જઈશું તો એનું સોલ્યુશન થશે. તો એ માત્ર રાજકીય આગેવાનો જોડે જઈએ અને એમની જો મદદ મળે તો નાના મોટો કોઈ પ્રશ્ન હોય, પોલીસ સ્ટેશનનું કંઈ કામ હોય, કોઈ હોસ્પિટલમાં ભલામણ હોય, કોઈ સરકારી કચેરીઓમાં કોઈનું કામ અટક્યું હોય, કોઈ જગ્યાએ નાના મોટી હેરાનગતિ હોય, કોઈ ખોટી રીતે હેરાન કરતું હોય, કોઈ જગ્યાએ એડમિશનોનું કામ હોય, તો આવું કામ હોય તો માત્ર રાજકીય આગેવાનો જોડે જઈએ તો જ થતું. પરંતુ 10-12 થી 15 વર્ષ પહેલા ગુજરાતના એક 5-7 યુવાનોએ ભેગા મળી અને એક વિચાર મૂક્યો અને એ વિચાર અલ્પેશભાઈની અધ્યક્ષતામાં માત્ર ગુજરાતના 11 લોકોની બેઠક મળી અને 11 લોકોએ મજબૂતાઈથી એ વિચારને ઉપાડી લીધો અને સમગ્ર ગુજરાતની અંદર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનું સંગઠન સામાજિક ઉત્થાન, શિક્ષણ, વ્યસન મુક્તિ, સમાજ જાગૃતિ સાથેની વિચારધારા લઈ
અને આ સંગઠન કામ કરશે એવો નિર્ણય થયો અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની સ્થાપના થઈ. અમદાવાદ ખાતેથી આ સંગઠનની સ્થાપના થઈ અને ત્યાંથી ધીમે ધીમે સૌરાષ્ટ્ર, ભાવનગર, અમરેલી, જુનાગઢ, જામનગર એ બાજુના જે સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે ત્યાં આ 11 લોકોમાંથી જેને સમયની અનુકૂળતા હોય અલ્પેશભાઈ સાહેબની આગેવાનીમાં 5-7 મિત્રો 2-5 હોદ્દેદારો સાથે ત્યાં બેઠક થાય. ભાવનગરની અંદર અમે ત્યાં એક મિટિંગ માટે પ્રભારી તરીકે 2017માં ગયા ત્યારે ત્યાંના કાર્યકર્તાઓએ ટીમે વાત કરી કે અલ્પેશભાઈ અમદાવાદથી 300-400 કિલોમીટર ગાડી લઈ અને અહીંયા બેઠક લેવા માટે આવે ત્યારે અમે અહીંયા ભાવનગરની અંદર ખાલી 5 કે 7 મિત્રો પાથરણું પાથરીને બેઠા હોઈએ અને અલ્પેશભાઈ અમારી મિટિંગ લે. ધીમે ધીમે આજુબાજુના તાલુકાઓમાં, ગામડાઓમાં અમે પ્રચાર કર્યો અને 5-7 માંથી 10-15-20 લોકોની બેઠક થવા માંડી. અલ્પેશભાઈને અમે ગમે ત્યારે ફોન કરીએ તો ક્યારે એવું ના પૂછે કેટલી સંખ્યા હશે, શું હશે, પણ કોઈ એવું ફોન કરે કે અમારા તાલુકાની અંદર મિટિંગ રાખવી છે તો અલ્પેશભાઈ અમદાવાદથી અને એમની સાથે 1-2 જણા હોય, 2-3 જણા ભાવનગર, અમરેલી, જારી જે એ બાજુના જે જંગલો છે, જે અંતરિયાળ વિસ્તાર છે એ બાજુના ગામડાઓમાં પણ બેઠક લેવા માટે જતા અને ત્યાંથી ધીમે ધીમે સંગઠનની એક આખા ગુજરાતની અંદર રચના ચાલુ થઈ. દરેક તાલુકે તાલુકે, ગામડે ગામડે અને વ્યસન મુક્તિ અભિયાનની શરૂઆત થઈ. સૌરાષ્ટ્રથી આ સંગઠનની તાલુકાની રચના ચાલુ થઈ. ધીમે ધીમે ઉત્તર ગુજરાત અને એમાં આપણા વિસ્તારમાં જ્યારે આનું કામ ચાલુ થયું ત્યારે 2-5 મિત્રોથી આપણા તાલુકાની ટીમ ચાલુ થયેલી અને આ કામગીરી ચાલુ કરી. ધીમે ધીમે આપણે પહેલી બેઠક કરી ત્યારે 200-250 લોકોની બેઠક થઈ. પછી કુતરવાડા મુકામે જ્યારે આપણે સભા 7 તાલુકાની ભેગી કરવાનો નિર્ણય કર્યો ત્યારે અલ્પેશભાઈને અમે નહોતા ઓળખતા અને અલ્પેશભાઈ અમને નહોતા ઓળખતા અને છતાંય અમે કુતરવાડાની અંદર કાર્યક્રમ કરવાનું નક્કી કર્યું અને દિવાળીનું સ્નેહ મિલન 7 તાલુકાનું કુતરવાડા ખાતે રાખ્યું. અને એ સમયે સમાજનો એટલો બધો ઉત્સાહ, આનંદ કે 25-30 હજાર લોકોની સભા એ સમયે કુતરવાડામાં થઈ અને ઉત્તર ગુજરાતનો મજબૂત પાયો આપણા વિસ્તારમાંથી નંખાણો અને ત્યારથી આજ સુધી આ સંગઠનના કાર્યકર્તાઓએ પાછી પાની કરી નથી અને સંગઠનને વિસ્તૃત કરતા કરતા આજે વટવૃક્ષ બન્યું અને એમાં પણ અહીંયા બેઠેલા દરેક કાર્યકર્તાઓનો સિંહ ફાળો છે. અને એ સંગઠન એટલે જે પહેલા રાજકીય લોકો જોડે જવું પડતું, કોઈ મોટા આગેવાનો હોય તો એમના જોડે મદદ માટે જવું પડતું, પરંતુ આજે આ વિસ્તાર